સ્વામિનારાયણ હરે સંવત 1882 ચૈત્ર સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી અમદાવાદ નગરથી ગાજતે વાજતે ચાલ્યા. તે સાયંકાળે ગામ શ્રી અસલાલીએ પધાર્યા ને તે ગામથી ઉત્તરાદી દિશે આંબાવાડિયામાં ઉતર્યા ને ત્યાં મંચ ઉપર વિરાજમાન થયા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે સુંદર પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ મુક્તાન સ્વામી તથા બ્રહ્માંડ સમય આદિક સાધુ સર્વે પ્રત્યે એમ બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાત કરવી છે. જે ભક્તને ભગવાનનું સ્વરૂપ જાણવાને વિશે કાંઈક ન્યૂનતા રહે છે તેને મોટી ખોટ આવે છે. ને ભગવાન જે પુરુષોત્તમ, જેને શ્રી કૃષ્ણ કહીએ, જેને શ્રી વાસુદેવ કહીએ, જેને શ્રી નરનારાયણ કહીએ, જેને પરબ્રહ્મ કહીએ, જેને શ્રી નારાયણ કહીએ, તેનું યથાર્થ સુખ પણ આવતું નથી ને એકાંતિક ભક્ત થવાતું નથી. માટે એકાંતિક એવા જે ભગવાનના જ્ઞાની ભક્ત, તેમનો સમાગમ કરીને જ્ઞાનની દ્રઢતા કરવી. કેમ જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની દ્રઢતા વિના તો પ્રજાપતિ આદિ દઈને જે જગતના સૃષ્ટા છે તે પણ વારંવાર સૃષ્ટિ ભેળા ઉત્પન્ન થાય છે ને પાછા અંતે માયાને વિશે જ લીન થાય છે. પણ શ્રી પુરુષોત્તમ ભગવાનના અક્ષરધામને તો એ પામતા જ નથી. તે શા સારું? તો તેમની સમજણમાં ભૂલ છે. ત્યારે સર્વે મુનિ બોલ્યા છે, હે મહારાજ, એમને વિશે શી જાતની ભૂલ છે તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો, એમની ભૂલ કહીએ તે સાંભળો જે. એક તો પોતાની મુક્તિ થવી તેને વિશે પોતાની ક્રિયાનું જ બળ સમજે છે, પણ ભગવાનના આશ્રાનું બળ નથી સમજતા. ને બીજું, અક્ષરરૂપ થઈને જે શ્રી પુરુષોત્તમ નારાયણની સેવા કરવી તે જ મુક્તિ છે એમ નથી માનતા, એ ભૂલ છે. અને ત્રીજું, રામકૃષ્ણાદિક જે ભગવાનના અનંત અવતાર, તેને તો એ સર્વ અંશે કરીને જાણે છે, એ જ એમને વિશે મોટી ભૂલ છે. ને ચોથું એમ જે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થતી હશે, એકવાર જોઈએ તો ખરા. એવો સંકલ્પ પોતાના મનમાં પૂર્વે મૃત્યુ સમયે રહ્યો હતો. તે સંકલ્પ જોઈને ભગવાને તેમને બ્રહ્માંડની ઉત્પત્તિ આદિક કર્મને વિશે જોડ્યા છે. તે જ્યારે ભગવાનના એકાંતિક ભક્તના સમાગમે કહીને સમ્યક પ્રકારે જ્ઞાનને પામશે, ત્યારે જ ભ્રમરૂપ થઈને ભગવાનના ધામને પામશે ને મહાસુખ્યા થશે. માટે ભગવાનના જે ભક્ત, તેમને ભગવાનની સેવા વિના બીજી ઈચ્છા રાખવી નહીં. ને ભગવાનના ભક્ત પણ 3 પ્રકારના છે તે લક્ષણે કહીને જાણવા. તેમાં જે ભગવાનને ભજીને વિશ્વની ઉત્પત્તિઆદિક સામર્થ્યને ઈચ્છે છે તે ભક્તને ઐશ્વર્યાર્થી જાણવો ને કનિષ્ઠ જાણવો. ને જે કેવળ આત્માના સ્વરૂપને જાણવાને અર્થે ભગવાનને ભજે તેને કૈવલ્યાર્થી જાણવો ને તે ભક્તને મધ્યમ જાણવો. ને ત્રીજો જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની નિરંતર અનન્યપણે કહીને સેવાને વિશે નિષ્ઠા રાખે છે તેને ભગવાન નિષ્ઠાર્થી જાણવો ને તે ભક્તને સર્વ થકી ઉત્તમ જાણવો. માટે આપણ તો સર્વે પ્રગટ પ્રમાણ શ્રી નરનારાયણ તેની નિષ્ઠાવાળા છીએ, માટે ઉત્તમ છીએ, એમાં કાંઈ સંશય નથી. એવી રીતે શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વ પરમ આનંદને પામતા હવા. ઇતિ વચનામૃતમ. એવી રીતે અસલાલી પ્રકરણનું વચનામત જે તે થયું. આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય, ને વાતું સાંભળીએ તો કાનના પાપ બળી જાય, ને દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય, એમ મહિમા જાણવો. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, સત્સંગ થાય તેને દુઃખ રહે નહીં. તે સત્સંગ તે શું? જે આત્મા ને પરમાત્મા એ બે જ છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, પૂર્વનો સંસ્કાર એવું કહેવાય છે, તે પૂર્વનો સંસ્કાર તે પૂર્વજન્મનું કરેલું હોય તેને કહેવાય એમ ન સમજવું. ત્યારે પૂર્વ સંસ્કાર તે શું છે? આજ જે ક્રિયા કરીએ તે આવતીકાલે પૂર્વ કહેવાય એમ સમજવું. માટે આપણે મોટાનો સમાગમ થયો તે આજ આપણે ઘણું પૂર્વ થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક મોટા હરિભક્ત હતા
તેણે સ્વામીને બોલાવીને કહ્યું છે, ગાડીમાં આવો. ત્યારે સ્વામી ગાડીમાં બેઠા. પછી પ્રશ્ન પૂછ્યો છે, હૃદયમાં ટાઢું કેમ થાય? ત્યારે સ્વામી બોલ્યા છે, ટાઢું તો થાય જે જેમ ભગવાન સામું જોઈ રહીએ છીએ તેમ જ્યારે મોટા સાધુ સામું જોઈ રહીશું ત્યારે ટાઢું થશે. એમ કહીને વળી બોલ્યા છે, જેમ ગાયનું વાછરું હોય તે ગાયના શરીરમાં ગમે ત્યાં થબડકા મારે પણ દૂધનું સુખ આવે નહીં. તે તો જ્યારે આંચળને વળગે ત્યારે જ દૂધનું સુખ આવે છે. તે તો દ્રષ્ટાંત છે. અને એનું સિદ્ધાંત એ છે જે આ બધો સત્સંગ તો મહારાજનું શરીર છે, પણ જે મોટા એકાંતિક સાધુ છે તે દ્વારે તો મહારાજ અખંડ રહ્યા છે. તેને વળગે છે ત્યારે તેને મહારાજનું સુખ આવે છે. જેમ ગાયના આંચળમાંથી દૂધ આવે છે તેમ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. હરિશંકરભાઈએ પૂછ્યું છે, વચનામૃતમાં બતાવ્યા છે તે સાધુ ઓળખાણા નહીં તેનું કેમ કરવું? ત્યારે સ્વામી બોલ્યા છે, એ વાત કહેવાય નહીં. કહીએ તો માર પડે ને અવગુણ આવે. માટે સમજો છો તેમ સમજવું ને ફળિયામાં ઘોડો ફેરવી લેવો. તે શું છે? યજ્ઞ કરનારા 10 દિશાઓમાં ઘોડો ફેરવીને જીત કરીને યજ્ઞની પૂર્ણાહુતિ કરે છે. તેમ જેણે 10 ઇન્દ્રિયરૂપ 10 દિશાઓ જીતી છે, કહેતા જેની વૃત્તિ કોઈ વિષયમાં લેવાતી નથી તેવા સંતમાં જોડાય ત્યારે તેનો જ્ઞાન યજ્ઞ પૂરો થઈ રહ્યો. તે ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ કર્યા જેવું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સાધુ અક્ષર છે. તેનો દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક સમજવો ને આ તો અજન્મા છે, ગર્ભમાં આવ્યા જ નથી. ને એમની રીત તો નટની માયાની પેઠે સમજવી ને આ તો મહારાજના સંકલ્પે કરીને અહીં દેખાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સૌને પરસ્થિતિ થઈ જાય એમ કરી દઉં, પણ ગેલું થઈ જવાય એવું કામ છે. ઓલ્યા લુવાણાને થઈ ગયું તેમ. કેમ જે પાત્ર નહીં તેણે કરીને એમ થયું. એમ આશરે 350 માણસની સભા હતી તેમાં કયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કેટલાક ઢોર સાથે જીવ જોડે છે ને સંભાળે છે તે ઢોર એને વશ થઈ રહે છે ને વાસે ફરે છે. એમ ભગવાન સામું જોઈ રહે ને જીવ જોડે તે એ વશ થયા વિના કેમ રહે? એ તો પછી એની વાંસે જ ફરે ને સામું જોઈ રહે. કેમ જે ભક્ત વત્સલ છે તે માટે ભગવાન સામું જોઈ રહેવું ને બીજું ઝાડ આદિ કાંઈ જોવું નહીં. ને દેહને ઘસારો લગાડવો હોય તો રાત્રિમાં 2 ઘડી ભજનમાં બેસવા માંડે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઓહો ભાદરવે મહિને કાંઈ મેહ મોંઘા છે? તે આમ આવા સંત છે ત્યાં સુધી છે, પણ ત્યાં તો કોઈ સમાગમ કરતું નથી. ને પછી ગ્રહસ્થ ને ભેખધારી તે સર્વેને પશ્ચાતાપ થશે. માટે સમજણવાળા ને વગર સમજણવાળા એ બેને જે તે પ્રકારે ઉદ્યમ કરીને રોટલાનું કરતે કરતે આ સાધુ પાસે આવવું ને રોટલાનું કરવું ને વળી આવવું એમ કરી લેવું. ને જીવ બીજું તો કરે જ છે, તેમાં શું? કોટી કલ્પ સુધી તપ કરે પણ આ જોગ ન મળે. જે ઉપવાસ કરતા હશે તેને તપની ખબર પડતી હશે. એમ કહીને બ્રહ્મવિલાસનું અંગ બોલાવ્યું ને કહ્યું છે, આ જોગ બહુ દુર્લભ છે, જીવને શું ખબર પડે? એમ કહીને પોતાની ગોદડી દેખાડી અને કહ્યું છે, આ ગોદડી ઓઢીને બેસી રહીએ તે ચીંથરે વીટ્યા રતન છીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જુઓ ને આ બીજા મતવાદીઓએ વાડા કરીને જીવને ચડાવી દીધા છે તેવા થયા છે. ને કોઈ જાણે બીજા મત આગળ સારા હશે તે એ તો અમે વિચાર્યું છે. આ પાછલો દરવાજો બાળપણમાં સારો હશે, એ તો મૂળથી જ બગડેલો છે. એમ પ્રથમથી જ બગડેલા છે. માટે ઉદ્ધવ મત વિના કોઈમાં માલ નથી.